સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદ। બારડોલીના ટીએમ નગર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ। સોસાયટીના 57 ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ઘરને તાળા મારી લોકો અન્ય સ્થળે રવાના થયા છે। ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે, ત્યારે સોસાયટીઓ જવાના માર્ગ પર 4 ફૂટ સુધી પાણી છે। આ સાથે લોકોના ઘરમાં પણ 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે। સલામતીના ભાગરૂપે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા સતત વરસાદને લઈને વરસાદે છે તે સુરત જિલ્લાને ધમરોળી નાખ્યું છે, અને તે પણ ખાસ કરીને બારડોલી નગર અને બારડોલી તાલુકામાં તેની ગંભીર અસરો થઈ છે। ખાસ કરીને જે છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને બારડોલી નગરની અંદર આવેલા શિવશક્તિ સોસાયટી, ડીએમ નગર, એમકે પાર્ક સોસાયટી, તમામ સોસાયટીઓ હાલ છે તે પાણીની અંદર ગળાડૂબ થઈ ચૂકી છે। અને દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે એક નદી કે દરિયાની અંદર કોઈ સોસાયટી કે ઘર બનાવ્યા હોય તેવી પરિસ્થિતિ હાલ છે તે દેખાઈ રહી છે।